મમ્મીએ મને હડી ગયેલો કહી દીધું. ઓય તાર ફ્રેન્ડ ને બોલાય ને ઉપર આ બોલે ને ઓલા લોકોને બોલે ને ભાઈ. કાકા કાકા આપણને તો કીએ છે વાંદરાને કી જાય છે. જોજો એને મોઢામાં છે ને જો. કરો ફુમ્મા કરો એની પર રવલો મેં કીધું તુમ તગારા માથે લે લો તુમ ખેડૂત કી બહુ હોય. હું ઓયલા ક્યાં ગમે એ લડી જ લીધું. જો આ જોઈને કેવું સુકૂન મળે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યુ વ્લોગમાં બધાનું વેલકમ છે. આજે છે તારીખ 19 માર્ચ અને આજે બાની વાર્ષિક પુણ્યતિથિ છે. આજ બાને વર્ષ થઈ ગયું જો તમને ખબર બી ના પડી. તો દીપ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો આજ જવાનું છે ને? આજે આપણે જશું મંદિરે. યસ. ટેબલી એવરી મંદિર. ટાઈમ આપણે જઈએ. હા, અમે દર વખતે જઈએ જ છે ત્યાં કાંદરા ને બટાકા ને એવું થોડું ઘણું ખવડાવવા માટે. ઘાસચારો ગાઈને ને બધું આજે જશું અમે. તો લાગતો નહીં એમ બાને વર્ષ થઈ ગયું. હા, જે હમણાં જ જોડે હતા એવું લાગે ને. હા. હમણાં આપણે ગીર ગયા હતા અને પછી તમે લોકો ગયા હતા ગીર બાને લઈને ને પછી આપણે દિવાળી પર મળ્યા હતા. એટલે એમ ટાઈમ એમ ખબર નહીં કેવી રીતે નીકળી ગયો, એમ વર્ષ થઈ ગયું બાને. બરાબર એટલા આમ રમૂજી હતા ને હા. લાગે જ નહીં કે નથી એમ. કારણ કે એટલા પેલા કેવું કે અમુક તે મેં જોયા હોય કે બા કેવા હોય કે શાંત મીન્સ કે બધું બેઠા રહે એવી રીતે, પણ અમારા બા એટલા Active હતા. એટલા એક્ટિવ ને કે અમારી કરતા બી વધારે એક્ટિવ લાગે કે થાકતા નહીં હોય યાર. તો બા તો બા હતા અને દીરા બી નસીબ વાળી કહેવાય કે અમારા 5 ભાઈઓમાં એક જ જે કહેવાય ને કે વાઈફ છે, બહુ છે, જેને બા સાથે બાને જોયા પણ છે, ટાઈમ સ્પેન્ડ બી કર્યો છે. ટાઈમ સ્પેન્ડ બી સારો એવો કર્યો છે. બાના બકા બી ભર્યા છે. હા, બાને સારું નહીં હતું ને તો ત્યારે બી બા અહીંયા જ્યારે આપણા ઘરે નહોતા હા. તો ત્યારે બી એમ પરાણે ધીમે ધીમે એમ હાથ કરીને, જે તમે જોયું હશે ક્લિપમાં, તો એ બાનો લાસ્ટ બકો હતો મને. યસ. તો એમ કેવું એમ બોડી એમની મૂવ નથી થતી એટલી બધી, તો પણ ધીમે ધીમે મને આમ ઇશારો કર્યો કે આમ આય, પછી આમ બકો કર્યો. તો કહેવાનો મતલબ કે એમ નહીં કે ભાઈ તબિયત નથી સારી તો મતલબ ચલો બેસી ગયા, નહીં, એક્ટિવ હતા એન ટાઈમ સુધી. તો એ બધું વધારે આમ મિસ થાય, પણ ઠીક છે હવે. ચલો મારે તો હજી નાવાની બાકી કઈ છે. નહીં. ચા નાસ્તો કરો. અને મેં નાઈ લો. ચા ઓલરેડી મેં ક્યારની લાવીને મૂકી છે. ચા નાસ્તો બધું ઉપર આપી ગઈ છું, તો બી આ માણસ હજી ચા નાસ્તો નહીં કરે અને ચા ઠરવા આવી ગઈ છે હવે. આ હર્ષિલનો રૂમ જો, હર્ષિલના રૂમને મેં મારી ઓફિસ બનાવી નાખી છે. આ જૂની ઓફિસ છે ને, બંધ કરી દીધી નિકોલમાં, કારણ કે બીજી એક લેવલ વિચાર છે કે નજીકમાં દૂર પડતી ને તો જવાતું નહોતું. સો એ કરીએ છીએ ત્યાં સુધી હર્ષિલનો રૂમ મારી ઓફિસ છે. અને અત્યારે હું મારા આપણે શું કહેવાય ડીક્રૂનો ટ્રેક જોતો હતો, કારણ કે 15-20 દિવસ પછી ચાલુ કરી દીધા આપણે, પણ સારો એવો લોકોનો રિસ્પોન્સ છે તો હું જોઈ રહ્યો હતો. તો થેન્ક યુ સો મચ. પણ આપણી પ્રોડક્ટ બી એવી છે કે Yes. સામે રિસ્પોન્સ કરી રહી છે, એટલે તમે લોકો સામે 10 ગણો લવ અમને આપી રહ્યા છો. બસ આમને આમ આપતા રહેજો. અમે નવી નવી મસ્ત મસ્ત પ્રોડક્ટ બધી લાવતા રહીશું. થોડું આન્સર કરવામાં ડીલે થાય છે, આઈ નો, બટ હું છે ને હજી મારા સ્ટાફ થોડોક વધારે કરી રહ્યો છું. સો એકવાર એક પ્રોપર એક ઇનફ સ્ટાફ થઈ જશે ને પછી તમને ઇશ્યુ નહીં આવે. પછી તમને કેવું કે જેવો મેસેજ કરશો એવો તમને ઇન્સ્ટન્ટ છે ને એનો રિપ્લાય મળી જશે. હવે હું આવી દીધા. નાવું છે કે પહેલા આ તારે નાસ્તો કરી લેવો છે, કેમ કે ચા ઠરી ગઈ છે ફૂલ લોન. હા હા, તો હું નાસ્તો કરી લઉં પછી નાઈ લઉં. ઓકે. એને અહીંયા હું ઉપર આપી ગઈ ચા નાસ્તો, પાછી આવું છું તો બધું એમને પડેલું છે. બોલો. સુરત હા. સુરત મૂકી જવા પર દાદા અત્યારે જ કંઈક બોલ્યા. અત્યારે સાંભળવું છે? ઝડપથી બોલે. ચાલ જો મારી આમ અહીંયા 1 મિનિટ અહીંયા જો દાદા હમણાં જ કંઈક બોલ્યા છે. દાદા, હા બોલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બોલ. દાદા, દીપ હમણાં એમ કહેતો હતો કે વધારે બકબક ના કર, નહીં તો સુરત મૂકી જઈશ. એમ હા, થોડું શું કામ એને? એવું એણે કીધું. તો તમે હમણાં કંઈક બોલ્યા હતા ને, કહો તો. હા, એને કે તારે જવું હોય ને જા. મારી દીકરીને ક્યાંય નહીં મોકલતો. દીપ સાંભળી લીધું ને? હા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે મારા મમ્મીની તિથિ છે. આજે 19 તારીખને આજે 1 વર્ષ પૂરું થઈ ગયું બાનું, બરાબર ને ધીરાવી? હા. તો આજે અમે લોકો જશું કંઈક મંદિરે, ગાયોને, કૂતરાઓને, વાંદરાઓને, કીડિયાઓ, કીડિયારો, વાંદરાઓને, પશુ પક્ષીઓને કંઈક જે થાય એટલી યથાશક્તિ કરશું બાના નામથી. અને નાના છોકરાઓને નાના છોકરાઓને બિસ્કિટ ને જે બિસ્કિટ મજા આવે લોકોને. ખવડાવશું. બીજું સુવિચાર આજનો આપી દઉં તમને હા. કે જીવનમાં હંમેશા બદલાવ લાવો. સમયની પરાકાષ્ઠાએ સમય અનુકૂળ જીવનમાં બદલાવ લાવવો પડે. જીવનમાં શું શું બદલવું જોઈએ એ તમને હું કહું. મારે થઈ ગયો, પછી તમારે બદલવું ન બદલવું તમારી ઈચ્છા. એક તો નેગેટિવ વિચારવાળા માણસો હોય ને એની યાર મિત્રતા નહીં રાખવાની. સાચી વાત છે. નેગેટિવ જે વિચારતા હોય ને, અને ભૂતકાળને હંમેશા ભૂલી જવાનું. વર્તમાનમાં શું છે એ જીવો, અત્યારે શું છે એનીથી જીવો, બરાબર? એટલે આ થોડું થોડું મને જેટલું આવડે એટલું તમને કહું છું. અને ભવિષ્યની બી ચિંતા નહીં કરવાની, જે થવાનું એ થવાનું જ છે. અને હંમેશા ફિક્સ માઇન્ડસેટ રાખવાનું કે ભાઈ આપણે આ જ કરવું છે. અલગ અલગ વિચાર નહીં રાખવો. ઘડીક આન ઘડીક આન ઘડીક આન, એક ફિક્સ હોવું જોઈએ, બરાબર ને? મારી સામે
સામું ના જો કાંઈ નક્કી નહીં, જોવું પડશે એમ. દિરાઈનું ઉપર ઉતારશો પણ જોજે. વધારે પડતું બહુ વિચારવાનું નહીં. બહુ વધારે પડતું Overthinking. ઓવર થિંકિંગ નહીં વિચારવાનું. જે આપણે જે ચાલતું હોય એ ચાલવા દેવાનું. ઓવર તમે વિચારવા જાવ ને એડવાન્સ એટલે એમાં આપણે દુઃખ થઈએ ને દુઃખી જાય. બીજાને દુઃખી બીજાને કરીએ ને. દુઃખી સાચી વાત છે. અને હંમેશા છે ને ના પાડતા શીખો. ના પાડતા શીખવું પડશે. મને હું ખુદ ના નથી પાડી શકતો. હું ના પાડતા કેમ? ના એટલે એવું ગમે એક એનું કામ હોય સિચ્યુએશન આવે, તુરંત બધે ના પાડી દો. એક સિચ્યુએશન મમ્મી લાઈફમાં કોઈ કેવી આવે કે જ્યાં છે ને આપણે આપણે ના ગમે પાડવી શરમમાં પડે. બા પાડી દે કે અમે આ હા. કરશું, આ કરશું. એટલે ના પાડતા શીખવાની. હા એટલે પ્રેમથી ના પાડતા શીખવાનું ક્યારેક હે ને. બરાબર છે, બરાબર છે. રેડી? રેડી રેડી. તમારા બધાનો શું ઓપિનિયન છે આના પર એ બી જણાવજો. પપ્પાએ તો કીધું તો કમેન્ટમાં કહેજો કે તમારો આ ટોપિક પર શું વિચાર છે. વર્તમાનમાં જીવવું, ભૂતકાળ ને ભવિષ્યમાં બહુ, ખરાબ ભૂતકાળને હા. ભૂલી જવાનું. જે પાછળ ગયું ભૂલી જવાનું બસ. અને નવેસરેથી બધું. અને ભવિષ્યની વધારે ચિંતા કરવાની નહીં. તો એ આપણા હાથમાં નથી એમ. તો તમારો શું ઓપિનિયન છે કમેન્ટ જરૂર કરજો. મમ્મીએ મને હડી ગયેલો કહી દીધું. તું બોલી હમણાં હડી ગયેલો બોલી હમણાં મને દિરાવી સાંભળ્યું ને એ તો જેવો હોય એવો કીધો હોય હવે. આ બે છે ને સાસુ એક થઈ ગયા છે અને મને અલગ કરી દીધો છે. નવા કપડાં મને પહેરાવતા નથી કોઈ, પહેરવા દેતા નથી, સોરી પહેરાવતા તો કઈ નથી. નાનો બાબા થોડી છે. હે? તો કઈ નાનો બાબલો છે કે તને નવા કપડાં કહો કે દીપ પહેર, પછી તને પાવડર કરી દઉં, પેલા નાનો હતો ને તો ઈ બહુ રોતો ને એટલે એવું પછી નથી. ચશ્મા પહેરો. હું નાનો હતો ને મમ્મી છે ને કે ખબર છે આમ ચીપકું વાળ કરતો આમ એમ નહીં. નવા કપડાં પહેરવા રોજ એને પહેરવા હોય. બહુ. તો હવે કેમ નહીં પહેરતો? ઈ તો ઈ બહુ રોતો એટલે. તઈ છે ને કબાટ નાનો એવો એક હતો ને આપણે તો ઉપર બેગમાં નવા કપડાં રાખતી હું. તે સુટકેસ આવતી એમાં. હા. તો હું નવરાઈ રહું ને તેમ કે ઉપરથી પહેરાય ઉપરથી પહેરાય. અત્યારે હું કરું છું અત્યારે ઉપર પડ્યો હોય નહીં પહેર લઉં. હા, અત્યારે જે પહેલા અમે દેખાય ને પહેરી લે છે. રોજ નવા પહેરવા હોય. અત્યારે કેવું કે મારો જે અથવા જે થપ્પો હોય ને એમાં ઉપર પડ્યો હોય ને એ સીધો કરીને પહેર લઉં. બસ. એટલે પછી આમાં ધોવા મારે જાય ઉપર- પછી પાછા જઈને મમ્મી કે દીરા ઉપર જ મૂકે પછી પાછું ઈ જ પહેર લઉં. નીચે હવે થી મારે એવું કરવું પડે છે કે જે કાઢે જ નવા નહીં. કપડાં ને મારે થપ્પો ઉપર રાખવો પડે એને સામે દેખાય ને તો એ પહેરે. એમ એટલે નહીં, હવે નીચેથી તમારે- કાઢે જ નહીં. ઉપર ઉપરથી પહેર્યા કરે. ટેમ નહીં હે શું? ટેમ નહીં હે ટેમ બસ ગાઈઝ. અને આ ગાઈઝ આપણે છે ને નિકોલમાં અને સુરતમાં પહેલા નિકોલમાં કરવો છે અમદાવાદમાં એક ઓફલાઈન સ્ટોર કરવાનો છે. તો કોઈની પાસે સારી સ્પેસ હોય કે જેમાં આપણે ઓફલાઈન મસ્ત ડિસ્પ્લે કરી શકીએ અને પાછળ એક ઓફિસ કે જે ટીમ હોય એ લોકો બેસી શકે એવી તો કોઈ જગ્યા હોય નિકોલમાં તો કહેજો. અને સુરતમાં બી હોય તો બી કહેજો. પણ ફર્સ્ટ પ્રાયોરિટી નિકોલ છે, પછી સુરત કરવાનું છે. ડી ગ્લો નેચરલ્સની જે લોકો ઓફલાઈન જે મેં બધા કહેતા છે ને કે ભાઈ અમારે COD નથી કરતા, અમે મીન્સ કે જે પ્રી પેમેન્ટ લઈએ છીએ. તો જે લોકો ઓનલી જે કેવું ઓનલાઈન વ્યવસ્થા નથી હોતી એમને રૂબરૂ લેવા આવવું હોય અથવા તો કોઈને અર્જન્ટ હોય તો બહુ સારી એવી રિક્વાયરમેન્ટ છે બધાની કે ભાઈ ડિમાન્ડ છે કે તમે આવી રીતે કરો. એટલે ફાઇનલી એ કરવા જઈ રહ્યા છીએ. ઓફિસ છે ત્યારે સર્ચિંગ ચાલુ છે પણ તમારા ધ્યાનમાં કોઈ હોય તો પ્લીઝ કમેન્ટ કરજો અથવા તો ડી ગ્લો નેચરલ્સ અમારું આઈડી છે એના પર DM કરજો ઇન્સ્ટાગ્રામમાં. હા એમાં DM કરશો તો જલ્દી આન્સર મળી જશે, અમને જલ્દી દેખાઈ જશે. કમેન્ટ્સમાં વધારે ખ્યાલ નહીં આવે એટલા માટે. ઓકે ચાલો. હાલો આ ક્યાંક રસોડામાં નવું બને છે. નવીન હમણાં બન્યા કરશે. શું બનાવ્યું છે મેડમ? આવો ખાંડળી. બનાવવામાં તો એટલું કઈ ખાસ ક્યાં નહીં. છે? દીપનું ફેવરેટ શાક છે હમ. ગુવાર બટાકા, રોટલી છે કેરીનો સંભારો. અને કેરી ને કાંદાનો સંભારો. અને નવીનમાં જે કે છે ને કઈ નથી, સેવ છે ઘઉંની જેમાં ખાંડ અને ઘી નાખીને એ ખાવાની. કોણે આપી હતી? એ પપ્પાએ સુરતથી આપી હતી. એ મામાટમાં આવે ને ઈ? આપણને આપણે નહીં ખબર. મામાડમાં ચોખા આવે અને મામાડમાં સેવ પછી વડી પછી અડદના પાપડ બધું નાખી મીઠાઈ બધું નાખીને આપે. હા. એવું બધું આવ્યું હતું. તો ચાલો આપણે બનાવ્યું છે એ જોઈ આ તમારી લઈએ. કોરી રોટલી બધી રાખી છે. હું ચાલો, લઈ લઈ લઈશ. જાઓ. કોરી રોટલી લઈ લેજો. આ ઈ બધું બની ગયું જો છે. તમારી થાય. હા જો આ સેવ આ સેવ બની છે. આ ઘી ગાયનું બુરું ખાંડળી કેરીનો સંભારો ગુવાર બટેટાનું નવું અથાણું. ચાલો હાલો દાદા બેહી જાઓ. હા આ તમારા બાની તિથિ છે એટલે સેવ બનાવી દીરાવી. મેરે ઘરમાં આજે મારા મમ્મી ની આજે 1 વર્ષ પૂરું થઈ ગયું ખબર ન પડી પણ છે. 1 1 વર્ષ વર્ષ કેમ જતું રહ્યું. હા એમ કહું છું મેરે ઘરવાલે કો તો બુલાવો. घरवाला आता नहीं है भैया. एक बार बूम मारने से वो आता नहीं है. बरड़ा पाड़ पाड़ के मैं टूट जाता हूँ तो भी नहीं आता है. દીપ દીપ ઓય દીપ બોલો આવું છે સેવલા. હું તો એને સેવ જ કહું છું. સસરાએ આપી છે સુરત કેવી છે? આણંદથી લીએલા છે. હવે આણંદથી. હમ. હવે હવે એમાં છે ને ઘી ખાંડ નાખ ને પછી ઉપરથી ઘી નાખ. કેટલી આટલી તને સ્વીટ જોઈએ એટલે હા નાખ, હજી જોઈશે. ઉડે છે ઉડે તો જાઓ. જેટલું રે બસ. હવે અબ ઘી ડાલો. ધાર કર બસ. ધાર એમ નો આવે ધાર કર તો વધારે નાખવું પડે દીપ. ભાઈ નહીં ભાવે એને. ભાવે. બસ ઓકે ओके अभी उसको मिक्स करो अच्छे से. લાવો સમજી. આ જો મેં નાખી ખાંડ જો
ઓય જા આમ ઘી નાખવાનું દી આમ તો જ ઘી પડે આ બની ગયું સેવલા મોળી લાગે હા આ તો મેં ખાધેલું છે है ना હા हम लोग इसको होली पे खाते थे सूरत મેં નાના હતા ને તો એ અમે ફ્લેટ મળ્યો હતો ને ત્યારે એક બેન આવતા સેવ પડવા આવી રીતે પાડી દે એમ સાલિયમ ભરીને ઘી અને ખાંડ આખું સાલિયું હું ખાઈ જતો वाटको બહુ ખાતો હતો ये ना कांता वाटका बोलते हैं उसको। યસ પપ્પાજી પરેશ તલાટી થેન્ક યુ પ્રતિમ ચલો હવે હું બી જમી લઉં મને બી ભૂખ લાગી છે ઓકે Guys. મસ્ત મસ્ત છે જો મસ્ત ચમચી પીરસેલું છે આવી રીતે હોય તો જ થાય ગુવાર બટેકાનું શાક કેરીનો સંભારો કેરીનું અથાણું બનાવ્યું રોટલી કદ્દુ બોલો કેળા લીધા દીપ કેળા વાંદરાના ફેવરેટ હા હા સરસ સરસ આવી જાઓ ચાલો ચાલો ગાઈઝ સો અત્યારે અમે જઈ રહ્યા છીએ આજે છે બાની વાર્ષિક પુણ્યતિથિ તો પપ્પા ઓ પપ્પા બોલો ક્યાં જઈએ છીએ આપણે કહી દો ઇસ્કોન મંદિર ઇસ્કોન મંદિર જઈએ છીએ ગાયને ઘાસચારો ખવડાવવા વાંદરાઓને કેળા બટેકા એક ગાડી નીકળી ગઈ છે બાકી ફૂલ ફેમિલી જઈએ છીએ બસ ખાલી એક હર્ષિલ નથી અને શાયદ અભી પણ નથી કારણ કે અભી એની જોબ પર છે આવી ગયા હા ચાલો કેળા લઈ નીકળ્યા આવી. કેમેરા પકડો બટાકા તો ખબર પહેલા ખવડાવ્યા હતા અને નીતલ આંટી બી લે છે બટાકા મેં કેળા લઈ લીધા ત્યાં વાંદરા હોય તો સારું ઇસ્કોન મંદિરે હશે હશે ત્યાં કેટલા હતા ઓલી વખતે નહીં તો બી ટેબલી હે દુનિયાના વાંદરા હતા દુનિયાના કેટલા હશે ચિત્રી વાંદરા હતા તું નહોતી ગયા ને? નહીં પછી વૈયા જામ એવું કર્યું હતી જ ને બટાકા ખવડાવવા ગયા ત્યારે ને ને આ ત્યારે નહીં ત્યારે તો નહીં પેલા બધા ગયા હતા ત્યારે અચ્છા ના ત્યારે હું નહોતી હું તો હતી ત્યારે કઈ નહીં નગોડા ચલો ગયા હવે નાના બચ્ચાઓ માટે કંઈક લઈ લઈએ દીપ હતા. હા. બિસ્કિટ કે વેફર એવું કંઈક લઈ લઈએ ઓકે તો ગાઈસ ફાઇનલી અમે લોકો અહીંયા ખવડાવવા માટે આવી ગયા છીએ ઘણા બધા અહીંયા કહેવાય ને કે લાડવા બનાવીને ખવડાવવા માટે લાયા છીએ બતાવી દો તમને લોકો જો આ બધા ખાઈ છે જો મારા હાથમાંથી લઈ જાઓ લે ભાઈ હાલે હવે બીજાનો વારો એ કોણ ખાવાનું છે લે આમ જો જો આ નીચે પડી ગયું લઈ લે નીચે પડી ગયું ફેંકી દઈ જા કેવા કેવા ખાય છે બધા મજા આવી ને જો ખવડાવો બટેકા ખવડાવો તો આજે છે બાની પુણ્યતિથિ એટલા માટે અમે કીડિયારું પૂરવા લાડવા ખવડાવવા માટે અને ગાંઠિયા ને બધું ખવડાવવા માટે વાંદરાને ગાયને બધા આવ્યા છીએ તો જો અહીંયા આખી ગેંગ ભેગી થઈ ગઈ છે ખાવા માટે આજે છૂટકું ખાય છે કેવું ભાગ્યું કેવા ખાય છે બધા જો કાકા ખવડાવે છે હાથમાંથી લઈ લો અડધું ખાઈને મૂકી દે હાથમાંથી આપો એને આને હું ખવડાવ્યું તે હું ખાધું તે બ્રેડ ખાધી હા તો પાડ એમ ખાધી એવું હા કેળા લઈને આવી ગયા કેળા ખવડાવવાના ને તમારા કેળા જો કઈ રીતે ખાય હાથમાંથી જો ભાઈ હાથમાંથી ઉભર ઉભર બધું એક હારે તેમાં ખોલીને દે ના ખોલીને દે પેલા બટેકું બટેકા નાખી દે હો દે એને બે આ બિચારાને જો લો રાહ જોવે લો કેળું દાદા કેળું ખાઓ આવો 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 કેળા ખાઓ હવે બટેકા મૂકી દેશે હો એ ધીરાવી દે આ નવી દુલ્હન જો જો આ નવી દુલ્હન છે ધીરાવી આ ઇન્દે બિચારા હામું જો હામું છે નહીં હા તો કે જો આ ભાઈ આપણે એમ કહે છે કે લાઈનમાં બધાને ખાવા દેવું છે બરોબર એક એક કેળા ત્યાંથી લાઈન ચાલુ કરી આમ જો 5 જણા છે હા ચલો બીજું કેળું આપો ત્રીજું કેળું આપો કેળા વાંદરાને ખવડાવવા લીધા અહીંયા ઉભા પા ખાય અહીંયા એને જમણવા ચાલુ કરી દીધું બાપુજી અહીંયા જો એમ નહીં અમે લોકોએ કેળા આને ખાવા લાવ્યા વાંદરાને અહીંયા નજારો જોવો ખાલી બંદર કે સાથ ખાતે હોય બંદર ધીરાવી એકલી અહીંયા જોડ્યા ધીરાવી બધાને અપાઈ ગયું અહીંયા જોડ્યા જો ધીરાવી આ બધા બોલાય ખાવાની બોલાય કઈ રીતે બોલાવે લે તો આમ અંદર હાલે કેળા અરે આ ખવડાવે છે તમે માન માગો છો આટલું બધું લે હે આટલું બધું માન માગો હા બસ એમ હું બીજા ખાઈ લે ખાઈ લે કોઈ નહીં બોલે હવે તું આવતો રે નીચે તો બોલન તાર ફ્રેન્ડ ને હા ધીરાવ અહીંયા આવી એને બચ્ચા ને જો આ કૂતરા માટે પેલા બિસ્કિટ લાવ્યા છે ને મને કૂતરાને ખવડાવી દીધું ઓય તાર ફ્રેન્ડ ને બોલાય ને ઉપર આ બોલે ને ઓલા લોકોને બોલે ને ભાઈ નામ શું છે? ઓલા રક્ષિત ને બોલે ને તો ભાઈ કોઈ લોકોનું નામ રક્ષિત હોય તો માફ કરજો અમે ઓલા લોકોને બોલાવીએ છીએ ઉપરથી અરે અક્ષય એ અક્ષય બરોબર ઓલા નિર્મિત ને દે ખાવાનું જો ઓલા નિર્મિત હા નિર્મિત છે નિર્મિત હાલે લઈ લે તા ભાઈબંધ ને બોલે અક્ષય ને બોલે જો ઓલા જો સ્માઈલ આપે એકવાર આમાં માર સ્માઈલ નહીં આવે તો આ બધા મસ્ત કેળાનો લાભ ઉઠાવે છે બધા હવે આપણે ગાયને ઘાસચારો ખવડાવવાનો ગાયને જોઈ કેવી રીતે ખાઈ જો આજે એક પગેથી હાથેથી હા જો ખાલી બિચારાના હાથ નથી તો થોડુંક સ્ટ્રગલ કરીને ખાઈ જાય મતલબ આપણે ખોલીને દેવું પડે આમ તો પ્લીઝ કોઈ બી એનિમલ્સને છે ને એક્સિડન્ટલી હાર્મ ના કરો ઠીક છે આવી રીતે મૂંગા જાનવરને તમે ગાડીથી કે પછી લે
આંટી કીડી પૂરે કીડી બેન આવો કીડી બેન આવો તે ખાઈ લીધું એને બ્રેડ ખાઈ બ્રેડ ખાધી કાકા સકા આપણને તો કીએ છે વાંદરાને કી જાય છે હમણાં કેવું કર્યું એક વાંદરો છે ને વાંદરો કે થેલી ઉપર આવી તો મારા પાસે આખી થેલી જ આપી દીધી કે લે મસાલા ગોળ. બે લઈ ગયું એક પાડ્યું ને હું કે પાડ્યું આને દે આને હાથ વગર ના જો માં ભાઈ હાથ વગર ના ના હાથ નથી આ તો જો કેવી રીતે ખાય તો કઈ રીતે ખાય છે એને દો એટલે આ તો ક્યાં જાય છે બધા વાયા આવ્યા ને એટલે રવિ વાલા મલાઈ બિસ્કિટ ખાવાનો એ બિસ્કિટ ખાવા હાલો મહેમાન બધા આવો બિસ્કિટ ખાવા આવો અમે દેહી ભાષામાં બિસ્કુટ કહેવાય આવો તમારું નામ શું છે ઊંટ ભૈયા અહીંયા ઊંટ છે જો વાહ દીગાના હાથમાંથી લઈ ગયું આપ્યું લઈ તો નું ગયું આ હે ને લાલ દુપટ્ટા વાળી છે ને બધા લઈને વહી જાય ઓ લાલ દુપટ્ટે વાળી દોડી જાય છે એકલી ભાગે છે બોલો તો જો અવાજ કેમ કરે કેવો ભાઈ અવાજ? કેમ એનો ગુસ્સો કરે ગુસ્સો નહીં, ખુશ થઈ ગયું એટલે પ્રેમ મને એવી રીતે બતાવે છે અવાજ. હા ગુસ્સો ના કરતો મારી એનું બેન છે બચ્ચું જો તો, એનું બચ્ચું જો તો કેવું નાનું એવું છે. નહીં ભાઈ કરી નહીં લઈ જાય અમે લોકો અરે ઓ ભાઈ ભાઈ તમારા ચશ્મા લઈ જાય તો ચલો ગાઈઝ તો અત્યારે અમે આવ્યા છીએ ઇસ્કોન કઠોડા મંદિર અહીંયા જુઓ અમારા બાની વાર્ષિક પુણ્યતિથિ છે એટલે અમે ફૂલ ફેમિલી અત્યારે આવ્યા છીએ ઊંટને ખવડાવ્યું આ લોકો એમ કે છે ઊંટ આવ્યું મેં ઊંટને કેળું ખવડાવ્યું કેવું ખાય છે આપ તો બીજું એવું કઈ ખબર હા મજા આયા શું ખાય હા કે ના કે બટેકું ખાય ના શું પાઈ ગયું કેળું ખાય હા કેળો દો કેળો ઓ કેળો ઓ લાલ દુપટ્टे वाली मेरे को केला दो તારે કેળું ખાવું છે ના ભાઈ મેં તો ખાધું પપ્પા વાળાને હું કે ખબર છે હા કેળું દીધું ને તો બટેકું ઘા કરી દીધું બુદ્ધિ છે હાળાવી કે તમને કે અહીંયા જો કૂતરા હોય છે વાંદરા હોય છે ઊંટે છે આ વાંદરાના બચ્ચાય છે જો જો ભાઈગું આ જો બધા મસ્ત મોજ કરે છે અહીંયા આ લોકો કૂતરા બધા બિસ્કિટ ખાય છે કીડીઓ બધી લોટ ખાય છે ખીચડી ને ભાખરી ને બધું લેવા જો હા વાંદરા બધા બટેકા અને કેળા ખાય છે જો આઈડિયા કેવા બધા બેઠા છે અરે કઈ નથી કરતો હું. બેસો શાંતિ બેસો બોલો હું લેવા પાછા બિસ્કિટ થોડા વાંદરા ખાય બધું ખાય ખાય છે લે બકા કોઈ બિસ્કિટ નહીં ખાય આ લીધું હો ભાન નથી ખાય પપ્પા આપો તો નહીં ખાઈ કે બેજતી કરી ભાખરી મૂકી એ ખાને ભાખરી એ બી તો ના ખાધી બિસ્કિટ ખાવા એમ નહીં, લીધું હો બિસ્કિટ લીધું નું નામ નથી ભાગ વાંદરા છે ને વાંદરાની પ્રાયોરિટી છે પેલા બિસ્કિટ પછી બટેકું અને કેળું બિસ્કિટ હાથમાં આપું બટેકું આપું ને તો બટેકું લઈ લે બટેકા પછી જો હાથમાં કેળું આપું ને તો કેળું લઈ લે પણ કેળા પછી જો બીજું કઈ આપું ને તો કઈ જ નહીં લે આ બધા એટલા હરખુડા નહીં હરહુડા છે મમ્મી કહેતી હોય ને કે હારું ભાવે બસ એવું જ છે આ બધાને જો આપણે એમાંય આવા જ હતા ને પેલા પછી આપણે આવા ભાઈના એટલે એવું હોવાનું જ ને આ જુઓ ચલો ગાઈઝ તો જઈએ અંદર તો ઘાસ સૌરે ખોડાવવાનું ચુકાવ્યું ને અંદર જઈએ અમે બે માણસો ખૂટા અત્યારે ખાલી અભી અને હર્ષિલ નથી હર્ષિલભાઈ લંડન જોબ પર છે અને અભિભાઈ અહીંયા અમદાવાદમાં જોબ પર છે બધા લોકો નીકળી ગયા ચાલો આપણે નીકળીએ ઉપર એમ ના ખાય કે ભાઈ એ ઉપર કે આ તો લોકલ કૂતરા છે આ તો ટ્રેન થાય આ સીધી આંગળી લે આવડશે નહીં ને તો આંગળી લે નવું શીખવા જાય ને તો ચલો જઈશું ચલો ચલો ગેંગ આને મને તાલી આપજો પેલું કેવું પકડીને બેઠું કરતો તો ધીરાવ એકવાર ઓલા પણ જાય કે તાલી આપો જો આપશે આપશે હા મારશે મને આપી આ યાર ખોટો જઈ તાલી આપજો આપી હા હાથ અડીને ગયો ને મારો આપી કેમેરામાં રેકોર્ડ થયું હશે જોઈ લઈએ હમણાં જોયું આવી ગાઈઝ તમે કહેજો રવિન તાવલી આપી કે નહીં આપી એ માર દે હે નહીં કરે હાથ દે આજા પાછી જા જોયું ને, બીજું કંઈ કર્યું ને તો તમે અરે કાઈ ના કરે એ જો આમે એ નખ મારશે હો મારી બેન છે એ જો તાલી આમ કરીને જતો રહ્યો સાચું સાચે કસમથી એ તો દેખાણો નહીં વાહ હાઈફાઈ આપી કેમેરામાં હાઈફાઈ ધીરાવીને હાઈફાઈ કર્યું ચલો હવે રવલો કૂતરાથી અપાવશે એ ધીરાવ એ તારે નખ બખ લઈને વહી જાય હવે એમ કે બસ હવે હવે હાલો ધીરાવી કાકાના બધા જાય છે ખવડાવવા કોને ખબર ઊંટને કેળા ખવડાવવા માટે જાય પપ્પા કે છે ખાય ટ્રાય મારો હાથ ભલે એવું हो जाऊंगा ठाकुर ये हाथ मुझे दे दे દૂર રહેજો કોઈ ચાલે છે એમ તો સારું એવું ના ના હાલે અહીંયા આવી ઠાકોર અહીંયા આવતો રહે લે ઠાકોર મોડમ નાય ના ના કાંઈ ન કરે હા ખાઈ જાય કાંઈ ન કરે અરે વિચારું પૂરી હાથ મુજે દે દે જો કેવું ખાઈ જાય એમ નીચે મૂકી દો નીચે નહીં હાથમાં જ દેવાનું કાંઈ ન કરે એવું નથી કરવું. એને મોઢામાં દે છે ને જો ખાઈ લે તો ખાવા દો. એટલું જ દેવાનું હોય ચલો બાબા કેમલ લે હવે આપણે ગાયને ખવડાવવા જવાનું છે ને ગાયને ખવડાવી દે હવે ગાયને ખવડાવવા જવાનું છે અહીંયા છે ને ગાયનું ગૌશાળા છે મોટી એટલે તો બહુ બધી ગાયો છે એને આપણે ખવડાવવા જઈએ છીએ
અને અહીંયા કાલે સાંજે શું આવ્યું તને ખબર છે? કંઈ 4 વાગે 5 વાગે શું આવ્યું? થંડરસ્ટોર્મ, હા વાવાઝોડું. એ તો મોર્નિંગમાં હતું ને. એટલે 5 વાગે આઈ થિંક. અત્યારે એકવાર કંઈક એવું જ છે કે આવશે વરસાદ. શું લાગે તને? વરસાદ આવશે? આવવાનું લાગે છે. આજુબાજુમાં ક્યાંય વરસાદ પડ્યો એવું લાગે છે? પણ જો અંધારું જો એ છાંટો પડ્યો ચશ્મા નહીં પહેરો મારે. આમ જોતો આમ ટી શર્ટ જોડે સેટ થઈ ગયા. કોઈ કમેન્ટ કરજો. 15,000 નું ટી-શર્ટ છે ભાઈ. કેટલા? 15,000 15,000 કા ટી શર્ટ. પછી હું લાવી. તો એની ઉપર શૂટ થઈ ગયા છે ભાઈને શૂટ થઈ ગયા ને? ગોગલ્સ તો પહેરી 72,000 ના ચશ્મા છે તમે. ના 72,000 ના નહીં તો 72 ના 10 ના 10 ના. આમાં હું દેખાઉં છું? હા તું દેખાય જ છે. તો ફાઇનલી આવી ગઈ ગૌશાળા. પણ જો આ અંધારું થયું છે ખાલી. અંધારું બહુ જ ખૂબ જ અંધારું છે અને પવન પણ બહુ બધો છે. જો આ જો ખાલી ઉડે જો આવા અંધારામાં અને આવા તુફાની અંદાજમાં અમે લોકો નીકળ્યા છીએ. ઓહો, બધા કેટલા વાંદરા નબળી દીધા. એ જો આપી દે એવી રીતે એમ ન કરાય. મને નહીં ફાવતું. મૂકી દે. ધીરાવી અત્યારે ટેન્શનમાં છે. કોને ખબર આટલા બધા 3 જ ગેળા હતા. પેલા લઈ આવી હોય. ક્યાં લેવા જાવ? એક કદા આપી દો. ગાડીમાં પડ્યા છે. બીજું બધું આપી દો. ગાડીમાં છે ને હવે ત્યાં આપણે ઓલા પણ ટેબલી આપી દઈશું. કારણ કે લેવા જઈશું ને ત્યાં સુધી અંધારું થઈ જાય એવું થાય. આ આપો આપો હાલો ચાલો. એ આજો તો પણ પગાર ના રવલો. ખેંચો. આગળ લઈ જાઓ ચાલો. ક્યાં? એ અહીંયા લઈ લે. એવું છે તું મૂકી દે ને પણ આમ કર દે. નાખી દેવાનું રવલા. હા બસ. મેં કીધું तुम तगारा माथे ले लो तुम खेडूत की बहू હોય કે मैं खेडूत की बहू लेकिन योगी के ऊपर मैं कोई के હોય કે ખેડૂત का હું પહેલા ક્યાં ગમે એ લડી જ લીધું. છેલ્લે પૂરું કરી દીધું હો પણ. આ બાજુ બસ. હા લીલા લીલા કોઈતરા ખાઈ જાય હુકા રેવાજી બધી એટલે હુકું બધી પડ્યું છે બરોબર. તો હુક્કું એને ગળામાં જાય નહીં એવું થતું હશે. હા, લીલા કોઈતરા ખાઈ જાય આજો બધાને કાઢે જો જોજો. એ ખાતું નથી, ખાવા નથી દેતું. ચલો ગાઈઝ, તો આ છે કઠવાડા ઇસ્કોન ગૌશાળા. જો તમારે આવી સેવા કરવા આવ્યું હોય તો આવજો. કઠવાડા ઇસ્કોન લખશો, ઇસ્કોન મંદિર કઠવાડા, એટલે બહુ મોટી ગૌશાળા છે પાછળ, તો ત્યાં તમે આવી શકો છો. અહીંયા રાકેશ કાકા લઈ જાય છે. દિરાવી ફિનિશ. ઓકે, હજી કેટલા આટા મારવા છે? ઓકે, સો ગાઈઝ ચાલો હવે અહીંયાથી જવું છે ટેબલી હનુમાન. ત્યાં તો અમારી બહુ જૂની યાદો છે, કારણ કે ત્યાં નાના હતા ત્યારે બહુ જ હતા. જબ અહીંયા કઠવાડા ઇસ્કોન બની ગયું. પછી અહીંયા આવીએ છીએ, ત્યાં ગૌશાળા નથી, અહીંયા ગૌશાળા મસ્ત છે. સો અહીંયા આવીએ છીએ, ત્યાં છે ને રખડતી ગાયો વધારે છે, સો ત્યાં બી ખવડાવવા જઈશું. એટલે ટેબલી જો આ જોઈને કેવું સુકૂન મળે. ગાય જે બધી ખાય છે ઘાસ. બોલ મારા હાથ ધોવા છે, પાણી ક્યાં છે? ત્યાં કાદો વધારે છે તો રવિભાઈ મને પાણી. ઓકે, રવિભાઈ આમ તો પાણી. આ રવિ છે ને મારો ડબલ ઢોલકી છે. મારો ભાઈ છે ને દિરાવીનો ભાઈ છે. બોલો, આ રવિભાઈનું એવું છે. તારી એ મહેંદીમાં નામ લખાવ્યું ને તો દુલ્હે કા ભાઈ અને દુલ્હન કા ભાઈ બે લખાવ્યું હતું આને. હા હા, પવન તો જો લે. વાહ, हेलो भैया लो हाथ धो लो पकड़ अब जो है जल्दी अभी दीप की बारी आ गई है. बस 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 बंद कर दे. धुल गया हाथ. ये लो पोछ लो. एक बात बताओ. क्या बात बताए? ગણપતિ આવ્યો જ નથી हाँ लगन 10 तारीखे फिनिश થયા. જાન વહી ગઈ પછી ક્યાં તું દેખ આજે 19 તારીખ છે. 9 દિવસથી માણસ દેખાણો નથી. 10 તારીખે હાંજે તમે ક્યાં ગયા ક્યાં 4 દિવસ? આજ 19 થાય આ છે ઇસ્કોન કઠવાડા મંદિર. દિરાવી તિલક કરી દઈ છે બધાને, કારણ કે અત્યારે છે નહીં કોઈ તિલક કરવા માટે. બાકી તમે ઇસ્કોન મંદિર આવો અને આ તિલક ના કરો તો નકામું છે તમારા માટે. પરફેક્ટ પરફેક્ટ પરફેક્ટ. આપણને ત્યાં આવી રીતે કરી દેતા દીપ, ખબર હરે કૃષ્ણમાં. ઇસ્કોન ગયો ત્યારે ને હા, એટલે નીચેથી આમ કરીને કરી દેતા. મસ્ત મસ્ત. લાવ કર દો રવિભાઈ. હું કર દો લે રવિભાઈ. હા હા થઈ ગયો. આવી જાય યોગલા. તમે કરો દાદા તિલક. દાદાને કરી દે. હે? દાદાને દાદાને કર દો. બસ મગજ શાંત રહે તારું. દાદા કે તોય મગજ શાંત ન થાય.
આ ચંદન છે થોડું ફિનિશ થઈ ગયું સારું છે છે દાદાને. એટલા માટે. બધા થઈ ગયા ને ચાંદલા બસ જો છે ને મસ્ત આજે દાદા કે મગજ શાંત થઈ જાય આજે વાતાવરણ છે ને મસ્ત છે ઠંડુ ઠંડુ વાતાવરણ છે મજા આવે એવું છે બેસવા જેવું છે ને અહીંયા વાતાવરણ સારું છે ચાલો ગાઈસ મળ્યા મિલતે હે અભી ટેબલ હરે કૃષ્ણ યાદ આવી ગઈ અમે હરે કૃષ્ણ ગયા હતા ક્યાં ગયેલા આપણે પાડજ અમે 3 દિવસ રોકાયેલા ત્યાં ત્યાં રેગ્યુલર કરતા એટલે એની યાદ આવી ગઈ એમ હે ને જશું પાછા અમે ઓવા પવન જો ગાઈસ તમે જોરદારનો પવન આજે ઉપડ્યો છે આજે વરસાદના છાંટે ચાલુ થઈ ગયા અહીંયા એટલે આવું કરે છે મારે નહીં ખાવા હે એને ખવાય મસ્ત લાગે. શું છે સેતું જો. હા તો બહુ મજા લાસ્ટ ટાઈમે ખાધા હતા અમે જયની ખાધા હતા. મીઠા છે. કાચા છે દીપ નહીં હારા છે પણ હા મસ્ત છે ચા લાલ ગયા. દીપ લે આખા અમાર બહુ છે. આ રામ. હા જો બધા ના ખાધું ખાવ તમે મારે નહીં ખાવા તને આપું બસ મમ્મી આ કુકિંગ કરે છોડ દો હાલો તૈયાર કરો ખમ્મા કરો એની પર કેટલા કાઢ્યા તમે દેખાડો તો માણસ જો તો લાવો તો આ થોડા લઈ લો કાચા ઈ નહીં આમાં અહીંયા માલ જો આમની પાસે લાલ લીધા ને એને સોરી. બધા લાલ લીધા છે બસ હાલો લે લો લા સેતુર ખા રવિભાઈ નીચે પડેલું છે નહીં છે ખોટી છે એની મોડું જો દિરાવી સુગંધ શેની આવે છે ભીની માટીની કેવી છે મસ્ત એને ખાઈ જવું એવું થાય કોણ મારા જેવું છે કે જેને આમ ઈચ્છા થઈ જાય એમ કે ના મને માટી ખાઈ જવી છે પેન ખાઉં છું ને પેન ને અહીંયા મસ્ત વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવ્યો ને હમણાં મસ્ત અત્યારે વરસાદ બંધ થઈ ગયો કેવું કેવું અમે ગાડીમાં ઉતરે ને વરસાદ બંધ થઈ ગયો અને અહીંયા કીડિયારું પૂરે છે આ બધા આ ઝાડ હોય ને આ ઝાડ હોય ને ત્યાં ફરતે નાખી દે હોય જ, પૂર દે. હમ હું આમ જાઉં છું હો. હા હા એ વરસાદ ચાલુ થયો દિરાવી વધારે થયો ને મોટા છાંટા આવ્યા છે. જલ્દી કરી દે કારણ કે ભાઈ ભીનું થઈ જાય એમ તો ઓલરેડી જલ્દી વરસાદ ચાલુ થયો મસ્ત ચાલો ગાઈઝ ઓહો જોરદાર વરસાદ આવે છે હવે અંદર જઈએ અત્યારે અંદર નાખી દે બસ એ બધા એક નાખી દે ભાઈ મને બીક લાગે છે પણ અહીંયા નાખી દે ને પણ અહીંયા બસ ઇઝી તમે આંગળી મોઢામાં આમ લઈ લે જ સીધું મજા આવી એમનું ઇન્ટેન્શન ના હોય પણ કેળું લેવામાં તારી આંગળી જતી રહે કારણ કે તે એવી રીતે પકડેલું હોય ચાલે અને આ નાના નાના કેળા હતા ઓકે ચલો ડન બધું ફિનિશ મજા આવી બોલો હો ગયા અભી ડન ચાલો બાય બાય કેટલી વાર લગાડે છે બહાર નીકળવામાં તો જો ઉડે પાણી પી આને કહેવાય પરફેક્ટ સાઉથ ઇન્ડિયન એન્ટ્રી સાઉથના હીરોની આમ કેમ બધું ઉડતું આવતું હોય ચાલ એન્ટ્રી આ છે ટાણા ભાઈ મને મસ્ત મસ્ત ફોટો પાડવા ચલો ગાઈસ અત્યારે ઘરે આવી ગયા અમે કારણ કે ત્યાં જ્યાં ગયા હતા દાબેલી વડાપાવ ખાવા માટે પણ એટલું આમ પેલું કેવું કે આમ હવા વાવાઝોડું જેવું ચાલુ થઈ ગયું ને આમ બહુ તો ધૂળ એટલી ઉડતી હતી એટલે પછી ઘરે આવી ગયા અને ઘરે પાર્સલ લઈ આવ્યા અને દાદા જો અહીંયા વ્લોગ જોવો દાદા હું જોવો છો થોડી છોડવા ગયા હતા ને એ જોયું એ વ્લોગ જોવો છો વિડીયો આજે આવ્યો હજી આપણે ડેઈલી હવે 7 વાગે વ્લોગ અપલોડ કરીએ છીએ અને આ કંઈક અલગ જ લાગે છે ફૂલ એને પેલો કેવાય દુપટ્ટાવાળો ડ્રેસ પહેર્યો છે હે ને જિંદગીમાં પેલી વાર દુપટ્ટાવાળો ડ્રેસ પહેરવાનો તું પહેલી વાર જોઈ એટલે મેં જિંદગીમાં પહેલી વાર જ વસ્તુ કરી હોય ઓકે કુછ ભી બોલો શિલ્પાબેન હું હું આમ દાદાને બે દાણા વગરની દાબેલી. હા દાણા વગરની લાગે. બીકોઝ દાદાને દાંત નથી એટલે ચલો આવું લઈ આવ્યા સો ભૂખ લાગી છે જમી લઈએ પછી થોડું મારું કામ છે એ પતાવી દઈએ ગાઈસ જો દાદા હમણાં મૂકવા ગયો હતો અને વરસાદ એવો મસ્ત ચાલુ થઈ ગયો છે અમારા અમદાવાદમાં તમારે ત્યાં વરસાદ છે કે નહીં કહેજો આ છે ને અંબાલાલની આગાહી હતી 18-19-20ની અને ફાઇનલી વરસાદ આવી ગયો જો તમે ક્યાં રહ્યો છો તમારા એરિયામાં વરસાદ છે કે નહીં કમેન્ટમાં લખજો કયો એરિયા છે કયું સિટી કયું ગામ છે ઓકે અને એક વસ્તુ દેખાડું જે બાય ડિફોલ્ટ છે જમવા બેઠા હોય ને એટલે તમારે છેલ્લે અમારે એક જ માણસ હોય જમવામાં કેમ કે હું સૌથી છેલ્લે બેઠી હોઉં બરાબર જો એક આ છે ને ઈ છેલ્લે સુધી હોય જ ઈ છેલ્લે સુધી એટલે હું ઊભો થઈ ગયો હોય ને 5-10 મિનિટ પછી હું આટો મારું ને તો એ બાકી જ હોય કારણ કે ઝીણી ખાતા કરે એવી રીતે એટલે એનું કેવું એવું છે હું આવી રીતે ખાઉં એટલે જ હું પતલી છું એટલું શાંતિથી ખાવ એટલે ચાવીને ખાય એટલે એમ અને સેથો પૂરે તો જો દેખાડતો કેવી શર્માઈ સેથો બોલો દિલીપ કુમાર તમારું શું કેવું છે કાંઈ કેવું નથી હવે આ અણધાર્યો વરસાદ છે એના પર શું કેવું તમારું માવઠું કે આ માવઠિયો કહેવાય અમુક ખેડૂતોના ઘઉં બગાડશે બિચારા મમ્મી આ નુકસાન થાય બધું. નુકસાન થશે કારણ હજી ઘઉં ઉતરા નહીં હોય ઘણાને ઉતરી ગયા ઘણાને બાકી ઓકે ગાઈસ ચલો સો આપણે આજનો બ્લોગ આપણે અહીંયા ફિનિશ કરી દઈએ છીએ કારણ કે ઓલરેડી બહુ લાંબો થઈ ગયો છે સો સારો લાગ્યો હોય તો શું કરવું છે બધાને ખબર જ છે એડ સેટ કરું છું કારણ કે બહુ લોંગ થઈ ગયા છે આ તો શું મેરેજ માટે લોંગ રાખેલા ફોટોશૂટમાં સારા આવે એટલે હું થોડા કટ કરી દઈશ ઉલટા ઊંધું બોલ
બોલે છે તું. હા. એમાં લોકો લોંગ નહીં શોર્ટ કરાવે. શોર્ટ ના કરાવે, સાફો હોય ને તો ટકો Long લાગે હોય. એટલે લોંગ જ હોય. તારે સાફો પહેરવાનો જ નહોતો. હું તો ના જ પડતો હતો. પહેરવો જ પડે. હા તો શેરવાણી પહેરવો પડે. હા વરરાજન પહેરવો જ પડે. રાજા હા, એમને રાજા મેં. મહારાજ એમને સારો લાગે ના રાજા મહારાજ તો જ લાગે. લગ્ન થતા હોય ને ઈ રાજા કહેવાય. હા. રાજા મહારાજ તો જ લાગે. રાણી તું સુંદડી ઓઢ હવે માથે. વાસી થઈ ગયો તો રાજા. જ રાણી લાગે. અને આ વાસી રાણી થઈ ગઈ વાસી. અઠવાડિયું થયું. તે સુંદડી માથે ન ઓઢી હોત તો રાણી નો લાગે. માથે ઓઢ ને. બુધવાર કે આ મંગળવાર તમે પછી જોઈ હતી મેં એન્ટ્રી લીધી તે વાળી? આ બધા અમે ઉચકી અમે લોકો ત્યાં નાઈ આ બધી વાતો ચાલી રાખશે. આ એન્ટ્રી તમે નહીં જોઈ હોય. એ ગાઈઝ ની એન્ટ્રી છે ને હું દેખાડી દઈશું ને પછી. ઓકે ગાઈઝ, બીજા બધા ઘણું બધું કોન્ટેન્ટ તમે જે નથી જોયું, કારણ કે છે ને જે રીલમાં શૂટ થયું છે એ અમારી રીલની જે ટીમ હતી એ લોકો શૂટ કરતા હતા, પણ જે મેઇન જે શૂટ છે એ આખું યુટ્યુબમાં આવશે. તો એ મિસ ના કરવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન ઓન કરી દેજો. યાર સબસ્ક્રાઇબ કરવાનો કોઈ પૈસા નથી, એટલે એટલું કરી શકો. આપણે 3 લાખ સબસ્ક્રાઇબર છે ને હવે 26માં પૂરા કરી દેવાના છે, એટલે પ્લીઝ કરી દેજો. અને બીજું શું કહેતો યસ, ડી ગ્લો નેચરલ્સ અમારી જે બ્રાન્ડ છે, જે લોકો નથી ખબર કહી દઉં કે તમારા ફેસ પર કોઈ પણ પ્રકારની જે પ્રોબ્લેમ હોય, પછી પિમ્પલ્સ હોય, કાળા ડાઘ થઈ ગયા હોય, તડકાને લીધે કાળી ચામડી થઈ ગઈ હોય, કે પછી વર્ષો જૂનું પિગમેન્ટેશન હોય, એક જ સોલ્યુશન અમારો ડી ગ્લો નો ફેસ ક્યોર કોમ્બો. બાકી અમે લીમડાન સાબુ, પછી કેસુરાનો સોપ નેક્સ્ટ વીકમાં આવી જશે. પછી અમારો જે બોડી આખો બ્રાઇટનિંગ સોપ છે, કે જે ટેનિંગ થઈ ગયું હોય હાથમાં નેક ઉપર, એના માટેનો સોપ છે. સો હેર સોપ છે, ડેન્ડ્રફ થતા હોય, હેરફોલ થતા હોય એના માટે. અને આગળ શેમ્પુ છે એ લાવવાના છીએ, પ્લસ ઓઇલ લાવવાના છીએ, સનસ્ક્રીન સૌથી પહેલા લાવવાના છીએ, પછી વાઢિયાની ક્રીમ લાવવાના છીએ. આ બધું ઇન પ્રોસેસ છે, પણ સૌથી પહેલા શું આવશે તો કેસુરાનો સોપ તો અમારો છે ને કે જે ઉનાળો હોય અમે, કારણ કે જેન્યુઇન જે નેચરલ હોય ને, જે કે ભાઈ લીમડો હોય તો લીમડાના પાંદડામાંથી જ લીમડાનો સાબુ બનાવીએ, કેસુરો હોય તો કેસુરાના ફૂલમાંથી જ બનાવીએ. કોઈ પાવડર, કોઈ કેમિકલ, કોઈ એક્સન્ટ, એ કોઈ સેન્ટ કે એવું કંઈ યુઝ નથી કરતા. સો નવી પ્રોડક્ટ આવતી રહેશે. એ અપડેટ રહેવું હોય તો અમારો જે વોટ્સઅપ નંબર છે 9429920043 સેવ કરી લેજો અને મને મેસેજ કરી દેજો. અને જો ઓર્ડર કરવું હોય મેસેજ કરજો, ઓલ ઇન્ડિયા ફ્રી હોમ ડિલિવરી થઈ જશે. બાકી ઇન્સ્ટાગ્રામમાં ડી ગ્લો નેચર્સ ફોલો કરી લેજો, એટલે જે બી અપડેટ આવશે, જે બી ન્યૂ પ્રોડક્ટ આવવાની હશે એની અપડેટ તમને મળી જાય. હવે કાલે એક સરસ મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ, બાય.